ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મોગલમાં. કેમ છો બધા? બધા મજામાં જશો. જો આપણે મોર્નિંગ મસ્ત મજાનું થઈ ગયું છે અને મોર્નિંગમાં આપણે છે ને પૂરી બનાવી છે. શું પૂરી જોઈએ. મસ્ત મજાની પૂરી બની ગઈ છે. આપણે નાસ્તામાં આજે પૂરી બનાવી છે. કામ બધું બાકી છે. પેલા ઉઠીને આપણે નાસ્તો સીધો બનાવી નાખ્યો છે. નાસ્તો કરી પછી આપણે કામ કરવાનું છે. તમે જરી કોમેન્ટ કરીને કહેજો સવારમાં તમે શું નાસ્તામાં બનાવો. પાછું અમારા નવા કાકુ આપણે છે ને હમણાં બીજા બેને આપણે તમને પૂરી બતાવ્યું હતું બનાવતું. હવે અમે જો નાસ્તો કરવા બેઠા એટલું મજા. ચાલો નાસ્તામાં આપણે મસ્ત મજાની પૂરી કમ્પ્લીટ થઈ ગઈ છે. જોઈ શકો છો. અને અમે બધા નાસ્તો કરવા બેસી ગયા છે ચા ને પૂરી ખાવા માટે. અને આ બેન જુઓ, તમારે શું ખાવાનું છે અત્યારમાં? પૂરી ને ચા. તમારે શું છે? બતાવો, પૂરી બતાવો, જલ્દી બતાવો. જોઈ યુટ્યુબ ફેમિલી અમારી પૂરી. અને આ ભાઈ તો વાઈટ કા હાયરા હાય અત્યારમાં નાસ્તા માટે. કામ કરો, બતાવું છું. તને ભાવે પૂરી? તને પૂરી ભાવે? ચાઈટ જી કેવી થઈ? ચાઈટ તો કેવી થઈ? ચાઈટ તો કેવી થઈ? તીખું છે તો ન ખા. તીખું કાંઈ નથી. આ તો મારી પૂરીના અત્યારમાં કોચા કાઢ્યા. એવું ના ગમે હો. કેવી લાગી પૂરી? ચાખી? કેવી લાગી? હે મસ્ત ની. વાવ, બીજું ને તો મસ્ત લાગી. વીરજાબેન તમે ટેસ્ટ કરી જુઓ. આપણે બધાનો ટેસ્ટ જાણી લઈએ. બહુ મસ્ત લાગી. એને પણ લાગી. એને કોઈને તો કંઈ ખબર જ નથી. વાઈટ કા પાસે ચાવી શું કરે છે ને મમ્મી શું કરશો? જો મસ્ત મજાના આપણે બેસી ગયા છે. હમણાં આપણે છે ને જમવા બેસવાની તૈયારી છે. અને મસ્ત મજાના છોકરાના રમે છે. મમ્મી એક ફ્રેન્ડ ઉપરથી ગીત ગાઈ લે. એક ફ્રેન્ડ ઉપરથી ગીત ગાઈ લે. ચાલો ગાઈ લઈએ. મારું પસંદ ગાઉં છું. ગાઉં ને? હા ગાઓ. તે સાંભળ્યું એક વાર? હાલો હું હે ને 1 2 3 સ્ટાર્ટ કહું. 1 2 3 સ્ટાર્ટ. મારા દિલનો છે ધબકારો, મારી આંખે કેરનું, હું 24 કેરેટ હોનું, મારો ભાઈબંધ કોઈનું. આ ગીત મેં મારા ભાઈબંધ માટે ગાયું છે. અને ઓલું કેવું એક લાગ્યું તમને? બહુ મસ્ત. એક ઓલું ગાઈ લે. આવડે છે? ફૂલ છે. આ હાલો ગાઈ લો. ફૂલ છે ગુલાબ મને બહુ ગમે છે, અમૃત બની મન મારું ક્યાં ગમે છે. તો અનિરુદ્ધભાઈને મજા આવી ગઈ. આજ તો ગીત જ ગાતા હો આપણે બે. મસ્ત મજાનું ગીત ગાયું. હા હજી એક આવડતું હોય તો હજી એક ગાઈ હજી લો. એક આપણે આપણા છોકરા માટે ગાઈ દઈએ. નાનકવાયા લાલ મારા જીવનના યાદાર જો તમે આયા આંગણીએ જ્વાળા ગણાજો. હજી એક આવડે છે? હવે ફાઇનલ અમે ગીત ગાઈ લીધું છે. આવડે છે તો ગાઈ જાય. હવે એક મિર્જા માટે થઈ જાય ગીત આવી જાવ. મારે ઘેર લક્ષ્મીનું અવતાર, મારે ઘેર દીકરીનું અવતાર. ફાઇનલ આપણે બીજું માટે સોંગ ગાયું છે. મારા શર્ટ મમ્મી. તારા માટે પણ ગાઈ લે. આવી જાવ જલ્દી. ચાલો તારા માટે ફાઇનલ સોંગ ક્યુ ગાવું છે? મારું આંગણું શોભે છે એના હેતથી રેલો, જાણે ખીલ્યો છે તુલસી કેરો છોડ, જો મોંઘા ફૂલી છે મારી લાડલી રેલો. ચાલો કેવું લાગ્યું વિરજાબેન મારું સોંગ તમને? બહુ મસ્ત. તો ચાલો હવે બાય
બાય બાય કરી દો ગમ્યું હોય તો બપોર થઈ ગયા છે નીજુબેન આંગણવાડીથી આવી ગયા છે શું લઈ આવ્યા નીજુબેન તમે આજે ખીચડી લઈ આવ્યા તને ભાવે બહુ ભાવે ખાવા માંડો ચાલો એ બેન બેઠા બેઠા હે ને અત્યારે ખીચડી ખાઈ છે ને બહુ ભાવે ને આપણે અહીંયા જો પૂરી છે ને વણીને રાખી દીધી છે અને તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે પૂરી તરવાની છે અને આજે આપણે બપોરે શ્રીખંડ ને પૂરી શ્રીખંડની પાલટી ક્યાં હે કે આમ જીભ કરે ને મજા આવી છે ચાલો જો આપણે ફાઇનલ પૂરી વણાઈ ગઈ છે તરવાની પણ છે એટલે ચાલો આપણે જારા તેલ થાય એટલે તરી લઈએ આપણે બધું કામ થતું ગયું છે કપડાં પણ સૂકવી દીધા છે જોઈશું કપડાં એટલા ઢગલો કપડાં જે હતા એટલે બધા કપડાં સૂકવી દીધા છે ધોવાઈ ગયા છે એટલે જો આપણે અહીંયા મસ્ત મજાના બેસી ગયા છીએ અને આપણે હવે છે ને પૂરી હે શું કે નીજુબેન આપણે કંઈક કહે છે આપણે સાંભળીએ એમ ન કરાય દાણા વટાણા છે વટાણા જો આ તો કઈ નહીં પૂરી ખાઈશ તું ભાવે તને કેવી ભાવે હું ફ્રીજમાં રાખ્યું છું શ્રીખંડ હે નીજુબેનને તો શ્રીખંડને પૂરી ખાવાની છે ફાઇનલ છે ચાલો તમને શ્રીખંડ બતાવી દો આપણે સાંજે તો બતાવી દઉં પણ અત્યારે 1 કિલો એક શ્રીખંડ છે એટલે આપણે નિર્જાની તો કોઈ ખાઈ નહીં એટલે આપણે જ ખાવાનું હોય છો જોઈ શકો છો હિતુલાલનું સ્પેશિયલ રજવાડી વખણાવ હિતુલાલનું અને આ છે જો તમને બતાવતો પડે છે મસ્ત મજાનું પાન જોઈ શકો છો મસ્ત મજાનું પાન છે તો ચાલો જેને પાન ખાવું ફાઇનલ આપણે છે ને તેલ આવી ગયું છે ને આપણે પૂરિયામાં નાખી દીધી છે જોઈ શકો છો તમને બતાવો પૂરી તરાઈ જાય એટલે આપણે જમવા બેસી જવાનું છે ચાલો ફાઇનલ આપણે પૂરી તરાઈ ગઈ છે 3 કે આમ જુઓ મેં ખાઈ લીધું એમ કહે છે ચાલો નીજુબેને ખાઈ લીધું છે એટલે એ કહે છે કે મેં ખાઈ લીધું છે ચાલો આપણે પાછી પૂરી નાખી વિરજાબેન ને અનિરુદ્ધભાઈ બે અહીં બાજુમાં રમવા ગયા છે અનિરુદ્ધભાઈ હોય તો હમણાં આપને જરાક કમેન્ટ કરીને કહી દેજો તમે શ્રીખંડ પૂરી બનાવો કે પપ્પા સાંજ પડી ને તો આપણે આટલું છે ને શીખવાડી લેવાનું અનિરુદ્ધભાઈ પણ રોટલી બતાવશે કે જો આ રોટલી નો લ્યો પપ્પા ક્યું શીખો છે બોલ બોલ કોઈ ખાધું